મારામારી, ખૂનની કોશિશ અને પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા 3 ઇસમોની પાસાધારા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવામાં આવેલ. અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખી અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ હકીકતોને ધ્યાનમાં લઈને ગુનેગારો ઉપર સખતમાં સખત પાસા તેમજ હદપાર હેઠળની અટકાયતી પગલાં લેવાની સૂચનાના આધારે મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ નરેશભાઈ ઉર્ફે લાલી શિવાભાઈ કહાર રહે વાઘોડિયા રોડની પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું પોલીસ કમિશનર દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરતા હરની પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે. જ્યારે ખૂનની કોશિશમાં સંડોવાયેલા મોહમ્મદ આલિક પઠાણ રહે નાગરવાડા મૂળ યુપી પોલીસ કમિશનરે પાસા વોરંટ ઇસ્યુ કરતા ફતેગંજ પોલીસે પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈને ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે. પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ સાકિબ નિયાઝ મોહમ્મદ ખાનનું પાસા વોરંટ ઇસ્યુ કરતા હરની પોલીસે અટકાયતમાં લઈને રાજકોટ જેલ મોકલી આપ્યો હતો.